તો અંકિતાબેન ખેતરથી આવા ગોરસામલીના કાતરા લાવ્યા છે ને અત્યારે આ કાતરાની સિઝન છે, પછી તો જોવાય ન મળે. તો હવે આપણે વાળુનું બનાવવા આવતા જઈશું ને વાળુમાં આપણે ગલકાનું શાક બનાવવાનું છે. ગલકા અને કેરી હોતન કાશી આપણે આમાં કટિંગ કરી છે. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે ઘણો ખરો મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આ બપોરાનું બધું બનવા મળ્યું છે, પણ હજુ બપોરા તો બાકી છે. 12 વાગ્યા પછી આપણે બપોરા કરવી, અને ક્યારેક ભૂખ લાગે તો વહેલા પણ 12 વાગ્યા સુધીને બપોરા કરી લેવી. પણ આજે આપણે થોડુંક મોડું જ થાય બપોરાનું. તો અત્યારે બસ જો અત્યારે બધું ઘરનું કામ કરીને અત્યારે નવરા થઈ ગયા છીએ અને તો એ નાખ્યા છીએ આપણે. અને શિવાનીને લઈને અંકિતાબેન ઓલા ઘરે ગયા છે અને ઢોરને પાઈ દીધા. એને તો કેમ કે આ ઉનાળો છે ને એટલે થોડા ખપ પાવાના, નીંદ નાખવાની બધી સાદ રાખવી પડે, કેમ કે અત્યારે ઉનાળામાં તરસા થઈ. આપણે કેટલી વાર પાણી પીતા હોવી, અને એ તો ખીલે બાંધેલા હોય એને છોડીને જ્યારે પાવી ત્યારે એ પાણી પીવે, એટલે એને પાઈ દીધા છે ઢોરને અને નિર્ણય નખાઈ ગયો છે. એટલે હવે એની ઉપાધિ છે નહીં, પણ હવે થોડા ઘણા ફ્રી થઈ જાય એટલે મેં લાવ વ્લોગ સ્ટાર્ટ કરું. અને હવે ઉનાળાની સિઝન આવે એટલે એમ કહેવાય કે ગુંદા અને ગુંદી ને એવું બધું પાકવા મળે. ગુંદાની તો હજુ નથી ખબર, પણ ગુંદી આપણે ઓલે આ બાજુ છે ત્યાં ગુંદી પાકી ગઈ છે, તો આપણે ગુંદી ખાવા જવાનું છે. ગુંદીનું ઝાડ આ બાજુ છે, મોટા બાપુના ઓલે બધાના ઠોર પડે એટલે થોડુંક આપણે સેટવી દેવાનું છે, કેમ કે આપણે ત્યાં આવતા ન હોય પાવાના. બાજુ મોટા બાપુને એના ઠોર છે. આ બાજુ જો ઓહો લટર પટર આવી ગઈ છે ગુંદી, અને પાકી પણ ગઈ છે. કેવી સરસ મજાની દેખાય છે. તો ગુંદી કોને કોને ભાવે છે બધા કોમેન્ટમાં કહેજો. આમ અમુકને ભાવતી હોય ને અમુકને ન ભાવતી હોય. આમાં એવું હોય. અને કાશી તો હજી આમ બહુ જ લાગત દેખાય છે, પાક છે ને એટલે તો આમ આખું આમ પેલું ધમરકત હળદર જેવું દેખાય છે. જો ઉથરેટી માથે સડીને છે ને અહીંથી સડીને તો ઘણી ખરી પાકલ ઓલ બાજુથી લેવાઈ જાય એમ છે. આમાં બધી કેટલી પાકલ દેખાય છે. અને આ બાજુની ડાળ છે ને એમાં થોડી ઘણી કાશી નકરી દેખાય છે. તો શિવાની નથી એટલે શિવાની હાટું હતા ને આપણે લઈ જઈશું, અને થોડી ઘણી ખાશું હતા. મને તો ગુંદી બહુ જ ભાવે છે, એટલે આપણે ઉથરેટીમાં ચડીને ગુંદી ઉતારી લેવી. તો આપણે આવતા રહ્યા ઉથરેટીમાંથી, અને લાગઠા બાજુ આમ જો કેવી સરસ મજાની ગુંદી દેખાય છે. તો આપણે ગુંદી ઉતારવાનું પણ ચાલુ કરી દીધું છે. તમને બધાને ભાવતી હોય ને તો કોમેન્ટમાં કહેજો, અને કોની વાડીએ થાય છે ગુંદી. જો અમુક વિસ્તારમાં તો જોવાય ન મળતી હોય, અમુક ઠેકાણે જ થતી હોય. તો આપણે પહેલાં ગુંદી ઉતારી લેવીને, અને શીકણી હોય આમ ખાવાની મજા આવે. પણ કાંઈ વાંધો નહીં, લુમખા લેવીને કેવી સરસ મજાનો જો કેવો દેખાવ આવે છે. તો આપણે બધા ઢોરને પાઈવાળા છે ને બધા આમ જો નીણ ખાવા મળ્યા છે. હતા પાણી નીણ નાખી દીધી છે, એટલે હવે તો ઉપાધિ નહીં રવાની. અને આપણે નાનો બદુડું શું કરે છે પાડો, એ નીણ માથે બેસે છે, એને ખાવાની હજુ ખબર નથી પડતી. ક્યારેક તણખા ખાવા હોય ને તો ખાય, નકર નીણ માથે બેસે. એવું કરવાનું તને કાંઈ ખબર પડે છે? તેમાં એવું કરવાનું છે. નીણ માં ચડીને કેવો બેઠો છે. બાકી બધાને તો નીણ ખાવાનું હાલે છે બધાને. પેલા પાય એટલે સવારમાં નીણ નાખી જોઈએ આપણે ટાણા હાથ, પછી પાછા પાઈ દીધા અને ત્યારે પાછી નીણ નાખી દીધી. અને હવે તો આપણે રોંઢા કોરી પાછી નાખવાની થાય, કેમ કે બપોરા કરીને બધા આરામ કરતા હોય, પછી આરામ કરીને પાછા જાગવી દે ત્યારે પાછી ઢોરની સંભાળ લેવા આવવાનું હોય, એટલે ત્યારે પાછી આપણે નીણ નાખવાની થાય. અને સરસ મજાની મોટર ચાલુ છે એટલે કુંડી ભરાવા આવી છે. અને હવે તો ચલકાઈ ગઈ હોતન, કુંડી હોતન ચલકાવા મળી છે. પછી એકાદ વાર થોડુંક વાલ ખોલ નાખીએ ને એટલે એકાદ કેરો લીલું પીવે. નકર હવે એટલું બધું પાણી ન રહે ઉનાળામાં, એટલે ઝાઝુ પીતે આપણે ન થાય. પણ આ થોડું ઘણું આટલું લીલું છે ને તે થોડાકમાં પાણી જવા દેવી, તો આ એટલું સારું રે ઢોર ને. તો ક્યારેક ઢોરને નીણ લીલાની હોતન થાય, અને ક્યારેક ફૂકલની નીણ થાય. તો આ બાજુ બાન ને વંશભાઈ બે વિહાનભાઈ ને રમાડે છે. અઘુ વંશ ક્યાં રમાડે છે? હેલિકોપ્ટર થી. તો શિવાનીના પપ્પા અમારે એવું વિચારે છે, નાઈ તો તૈયાર તો થઈ જશે, પણ હવે બ્લોગમાં હું લેવું, મારે હું બ્લોગ બનાવવો આજનો. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે આપણે ખુરશી ઉપર બેસી ગયા છીએ. બહાર ખવાયા બાવણા પાસે. ખાવાનું તૈયાર થઈ ગયું તો ખાઈ લેવી એવો વિચાર છે. હા, આમ તો તૈયાર જ થઈ ગયું મેં, પણ આમ બધું તૈયાર કરવાનું હોય ને, આમ પીરસવાનું. બનાવ્યું તો કે મને નહીં ખબર. તો બનાવ્યું જ હોય ને, પણ જેઠાણીએ એને બનાવ્યું. હા, એટલે મને ન ખબર હોય ને. રાતે પેલા જોઈતી રાતે એનું બનાવ્યું. સારું બન્યું હોય થપ દઈ દે, નકર થોડી વાર લગાડી. એવું નહીં કરવું આપણે. નકર તેમ હું સારું નહીં બન્યું હોય તો નહીં જમવાના. થોડુંક મોડું બેહાય એટલે તોય હાલે તો ખરું. તો પછી પૂછાય થયા હોય તો ન હોય ને ખવાય જાય. પછી ભૂખ ન લાગી હોય ને ખાવા બેસવી ને તો આમ કેવાય ભાવતું હોય ને તો હાલે, નકર ન હાલે. ના હાલે. તો લાગે છે એવું કે તમારું ફેવરેટ શાક હોય કે નહીં? આપણને બહુ
નથી આવું જોઈ રોટલા જ ખબર છે કે ઘઉંની રોટલી જ બની છે, બાજરાનો રોટલો નથી બન્યો. શાક હાથ સારું રસાવાળું હોય તો બાજરાનો બનાવી નાખો ને, હમણાં ખાધો ને કેટલાય દી. એવું છે. હાલો તો જોઈએ હવે. અત્યારે ઉનાળાના છે ને બાજરાના રોટલા ન ખવાય ને, બાજરાનો લોટે દળેલો ઘરમાં નથી, ઘઉંનો લોટ જ છે, એટલે ઘઉંના રોટલા બની ગયા છે. તો હવે આપણે બપોરા પાણી થઈ ગયા છે અને વાસણ ધોઈને આપણે નવરા થઈ ગયા છીએ. અને અત્યારે બપોર પછાડ બધા આરામ કરે. એક શેકલા બોલા જ રાખે, શેકલા ચીવું બોલા જ રાખે. ને આપણે ઘરે ઘણા ખરા માળા છે. એક શેકલું જો અહીં બેઠું છે. આપણે આવા નવા માળા લાવ્યા છીએ ને એમાં બધા શેકલા છે ને હવે માળા કરવા મળ્યા છે. હવે ઘર લાવ્યા છીએ અને પાણીના પરબ હોતા જો અહીંયા પાણી પીને ગયું અને ખામે પાણીનું મૂક્યું છે ડીશ ને આ હોતા પાણી પીવે છે. જો ન્યાય બેઠું છે પાણી પીવે અને સણ ને એવું તો આપણે ચોખાને એવું બધું નાખતા જોઈએ. તો અત્યારે બપોર વસાડે બહુ બોલવાનું નથી કેમ કે બધા હુતા છે. આ બાજુ બા હુતા છે અને રૂમમાં અંકિતાબેન અને શિવાની બે ફઈ ભત્રીજી સુંદડી ઓઠીને હોઈ ગયા છે. એ આરામ કરે છે ને આપણે હોતાનો આરામ કરવાનો છે. અને શિવાનીના પપ્પાને બપોર વસાડે કોઈ દિન આરામ નહીં કરવાનો. એ તો જો બપોરા પાણી કરીને ખોડે છે એની જગ્યાએ પાછા આવતા રહ્યા છે. એ કાંક ને કાંક ફોનમાં મતતા હોય. તો બસ હવે આપણે આરામ કરી લેવી ને પછી જાગીને પાછું ઢોરમાલું કામ આપણે હોય. તો આપણે ખેતરથી ગાજર આવી ગયા છે ને ગાજરમાં ધૂળને એવું ખેરીને ને કાંક આપણે ઢોરને ખવડાવવા ને થોડાક આપણે સંભારો કરવા હારા લેવાના છે. જોઈએ એમાં સારા લાગે ને એવા ગાજર આપણે અલગ તારવાના છે. જે આપણે ઘરે સંભારો કરવા રાખશું. બાકી બધા ઢોરને ખવડાવવાના હોય. અને શિવાની બેને જાગી ગયા છે. બધા હોઈ ગયા હતા બપોર શાળે, હું પણ હોઈ ગઈ હતી. હું તે બચાવો જાગી નવા ગાજર પાસે આપણે બે ગયા છીએ. એટલે ગાજર કાંક હારા વીણવાના છે. જો આવા કાકા મારે સરસ મજાના છે ગાજર. અને ગાજરનું આપણે અથાણું બનાવી નાખ્યું છે. અને સંભારો તો ઘણી વાર બનાવીને ખાતા જોઈ. તો અંકિતાબેન ખેતરથી આવા ગોળસાંબલીના કાતરા લાવ્યા છે. અને અત્યારે આ કાતરાની સિઝન છે, પછી તો જોવાય ન મળે, આવા ટાણે પાકે. એટલે અંકિતાબેન જો પાકલ જ લાવ્યા છે. અને ઘણાય ખરા એમ ખાધા અને કાંક હજુ થોડાક આમાં છે ખાખાને જો કેટલાય હેઠા પડ્યા છે. અને હવે આ કાતરા ખોવાઈ જાય પછી આપણે એક કાગળ હકેલવાનો છે. એટલે અંકિતાબેન આવે ને એટલે મેં બે નાનું ભજાઈથી કાગળ હકેલ નાખવી. એ કાગળ ઓલા ઘરે પડ્યો હતો ને ઘણો ખરો ઉમદાડાએ તોડી હોતા નાખ્યો છે. પણ હવે આપણે હકેલીને વ્યવસ્થિત મૂકી દેવાનો છે. તો આવા કાતરા તમે કોઈ આ સિઝનમાં ખાધા કે નથી ખાધા કોમેન્ટમાં કહેજો. આપણે તો જો ખાવી છીએ. તો રોંઠા કવર આપણે હવે વાડીમાં આંટો મારવા આવતા રહીએ છીએ. ને ઝાડના પોળાને એવું તો વાળવાનું હોય, થોડા ઘણા વેળા છે ને હવે અત્યારે વળે નહીં. એને સવારમાં ઝાકળ ફેરા વાળવાના થાય એટલે થોડાક છે ને પાંદડાને એવું બધું ખરે નહીં. ઝાકળ ભેજ હોય ને એટલે સારા પોળા વળે. અને અત્યારે તો પાંદડાને એવું ખરે ને આમ કૂસો જાદો નીણનો થાય એટલે થોડીક આમ બગડે નીણ એવું થાય. એટલે અત્યારે આપણે પોળા નહીં વાળવી. ઘણા ખરા જો વાળીને તૈયાર રાખ્યા છે. નીણને વધુ આપણે વઢાઈ ગયું છે. એક થોડુંક ઓલી બાજુ આપણે ઊભું રાખ્યું છે. એ પણ સાલુમમાં આપણે હારો વાટતા જેવીને ખવડાવવાનું હોય એટલે માટે થોડુંક ઊભું રાખ્યું છે. અને આ બધું આપણે હુકવણી કરી વાળી હવે નીણની. અને હવે પછી આપણે કાંઈ આમાં વાવવાનું નહીં થાય. આપણે ચોમાસું જે કંઈ વાવી એ વાવવાનું થશે. આટલું લેવા જાય ને પછી ખેડીને કમ્પ્લેટ કરવાનું. કેવડી મોટી ઝાડને કેવા સરસ મજાના પૂળા વાળા છે. અને હવે આ બાજુ થોડો ઘણો દી હાથમ તો જાય એવું લાગે છે. હવે થોડો ઘણો દી દેખાય છે. તો આપણે હવે ઉનાળો છે એટલે ઢોરને 2 વાર પાવાના હોય. બપોર પહેલાંય પાયા છે ને અત્યારે પાવાના થશે. તો ઢોરમાલ બાજુ જઈને એકાદ વાર પાઈ દેવી અને પછી પાછું વાળવાનું આપણે તૈયાર કરવાનું હોય. પહેલાં તો આપણે મોટી ભેંસને છોડવાની છે. ખીલેચને જ આપણે હાકળ હોતી છોડશું. ઊભી થાય ને ત્યારે છૂટશે. ત્યાં સુધી તો છૂટશે નહીં કેમ કે હાકળ થોડી ખતાણ થાય છે. હા છૂટી ગઈ. સીધી લઈ જવાની છે કુંડી. હાલો નીંદ નથી ખાવાની. ચાલો પાણી પીવા જવાનું. નીંદ ખાવા પહોંચી જાય. તો હવે આપણે વાળુનું બનાવવા આવતા રહીશું. ને વાળુમાં આપણે ગલકાનું શાક બનાવવાનું છે. ગલકા અને કેરી હોતન કાશી આપણે આમાં કટિંગ કરી છે. કેરીનું આ બધું જો મસાલીઓ ને એવું બધું તૈયાર કરવાળું છે. અને તેલ પણ આપણે ગરમ થવા મૂકી દીધું છે. તો હવે આપણે લોટ બાંધી વાળો છે. અને હવે આપણે બનવાની છે રોટલી. શાક તો બની ગયું છે. એનો પાછો ચૂલો જગવી નાખવી અને પછી રોટલી ફટાફટ આપણે બનાવી નાખવી. થોડો ઘણો ધુમાડો થવા મળ્યો છે કેમ કે પવન લાગે ને એટલે થોડોક ધુમાડો થશે. મંથર નાખીને સરસ મજાનો ચૂલો જગી જાય પછી આપણે રોટલી બનાવી નાખવી. એટલે વાળું પાણીનું બધું કમ્પ્લીટ થઈ જાય. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય.